આજે જુનાગઢ કોર્પોરેશનનું ચૂંટણી પછી પ્રથમ બોર્ડ મળ્યું, તેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સ્ટેન્ડિંગ કમિટીની ઘોષણા કરવામાં આવી, જેમાં મારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન તરીકે પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો અને મને આજે જવાબદારી આપી છે, તેમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પાર્ટીના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ, શ્રી વિનોદભાઈ તેમજ જૂનાગઢના પાર્ટીનું નેતૃત્વ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, આપણા વડીલ અને પોરબંદર જિલ્લાના પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, અમારા વડીલ અને મારા મોટા ભાઈ શ્રી નિર્ભયભાઈ પુરોહિત તેમજ પાર્ટીના જે કોઈ પણ વડીલો છે તેણે આ જવાબદારી મારી ઉપર મૂકી છે, ત્યારે હું તેમનો ખૂબ આભાર પ્રગટ કરું છું. અને આગામી દિવસોમાં જૂનાગઢ એ વિકાસની ગતિ કરી જ રહ્યું છે અને એમાં વધારે વિકાસ કેમ થાય ને લોકોના સ્વપ્ન કેમ સાકાર થાય, પાયાની સુવિધાઓ કેમ જે કાંઈ પણ જ્યાં ક્યાંય પણ ખૂટે છે ત્યાં આ ખૂટતું પૂરવાની અમારી ઈચ્છા હશે, અમારી નેમ હશે. જૂનાગઢ એ ઐતિહાસિક નગરી છે એટલે એ રીતે પણ એનો કઈ રીતે વિકાસ થાય, જૂનાગઢ એ સાંસ્કૃતિક નગરી છે તો એ રીતે જૂનાગઢનો કઈ રીતે આગળ ઉપર વિકાસ થાય એવા આયોજનો હાથ ધરીશું. વિશ્વાસ થકી આગળ ઉપર વિકાસની ગાડીને આગળ લઈ જશું. બસ આ જ અમારું સ્વપ્ન છે. ભારત માતા કી જય. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।